શહેરાના માર્કેટયાર્ડ પાસે થયો અકસ્માત, બે બાઇકો સામસામે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગોધરાથી શામળાજી તરફ જતા મેઇન હાઈવે પર શહેરા માર્કેટયાર્ડ પાસે અકસ્માત. આ જગ્યા પર રોડ પર ખુલ્લેઆમ માર્કેટયાર્ડના કર્મચારીઓ અને હોદ્દેદારો આમટો મોટો ન આવતા વેપારીઓ પાસેથી હપ્તો લઈ લેતા રોડ ઉપર કેટલાય વર્ષોથી આ હાટ ચાલે છે, જેથી શહેરના ટ્રાફિક વિભાગ પણ આ વેપારીઓ પાસેથી દર શનિવારે મોટા પાયે હપ્તા લઈ જાય છે તેવું લોકમુખી ચર્ચાઓ થઈ રહી છે. અને આ જગ્યા પર કેટલા અકસ્માત થઈ ચૂક્યા છે તે છતાં પણ લાગતા વળગતા તંત્રના આંખ આડે કાન. એનાથી એવું માનવામાં આવે છે કે ખરેખર આ લોકો મેઇન હાઈવે પર જ હાટ ભરવા દેતા હોય તો ખરેખર હપ્તા લેતા હોવા જોઈએ તેવું લોકોમાં એક ચર્ચાનો વિષય જોર પકડ્યું છે. આજે વહેલી સવારે બે બાઇક સામસામે અથડાવાથી લુણાવાડા તરફથી આવતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓને 108 મારફતે શહેરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આવા અકસ્માત તો અહીં કેટલાય થઈ ચૂક્યા છે, તે છતાંય પોલીસ તંત્ર અને નગરપાલિકાના કર્મચારીઓ અને માર્કેટયાર્ડના કર્મચારીઓ ગુલાબી નોટો લઈને આ હાટ ચલાવતા હોય તેઓ લોકમુખી ચર્ચાઓ થઈ રહી છે. આ હાટ બજારમાં બીજી કોઈ જગ્યાએ ભરાય તો કેટલા અકસ્માતો થતા બચે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. શહેરાથી નટુભાઈ બગી, લોકજાગૃતિ ન્યૂઝ.